કેમ છો મિત્રો, આપ સૌનું સ્વાગત છે આ નવા વિડીયોમાં। આજે આપણે આ વિડીયોમાં શેર બજારની બીજી એક માહિતી જોઈશું, તો ચાલો શરૂ કરીએ। વોટ ઇઝ સ્ટોક માર્કેટ? સ્ટોક માર્કેટ શું છે? શેર બજાર એક એવી જગ્યા છે જ્યાં કંપનીના શેર કે સ્ટોક્સ ખરીદવામાં અને વેચવામાં આવે છે। સાદી ભાષામાં આપણે કહીએ તો જ્યારે તમે કોઈ કંપનીનો શેર ખરીદો છો ત્યારે તમે તેની માલિકીનો એક નાનો ભાગ ધરાવતા બનશો, એટલે કે તમે એક કંપનીનો નાનો હિસ્સેદાર તમે બનશો। ઉદાહરણ તરીકે જોઈએ તો સપોઝ ટાટા કંપનીના ટોટલ શેર 10,000 છે અને તમે 100 શેર ખરીદો છો। એનો મતલબ કે 10,000ના 1% એટલે કે 100 શેર। તો તમે ટાટા કંપનીનો 1% હિસ્સો ખરીદ્યો છે, એનો મતલબ કે તમે ટાટા કંપનીના 1% માલિક કહેવાય। જો તમે શેર ખરીદવા માંગો છો તો તમને બ્રોકરની જરૂર પડશે। બ્રોકર એટલે કે એક મધ્યસ્થી જે તમારો ઓર્ડર તમારા વતી માર્કેટમાં મૂકે છે। સ્ટોક માર્કેટમાં મેઇન તો બે સ્ટોક એક્સચેન્જ છે, એક છે BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને એક છે NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ। તમે કોઈ પણ થ્રુ તમારો સ્ટોક્સ ખરીદી અને વેચી શકો છો। જો તમે સબસિડી રમતા હોય તો તમને ખબર જ હશે, એવી રીતે જ શેરના ભાવ ઉપર અને નીચે જાય છે, એટલે કે શેરના ભાવ વિવિધ પરિબળોને આધાર રાખીને ઉપર અને નીચે જાય છે। શેરબજારમાં યોગ્ય માહિતી વિના રોકાણ કરવું એ બહુ જોખમી છે, એટલે કે શેરબજારમાં જો રોકાણ કરવા માંગતો હોય તો યોગ્ય માહિતી લો, સંશોધન કરો અને પ્રોપર રિસર્ચ કરીને કંપનીની પછી જ તમે સ્ટોકમાં કે શેરમાં પૈસા લગાડો તો તે તમને સક્સેસફુલ નીવડશે, નહીં તો તે બહુ જોખમી છે। તમે સ્ટોક માર્કેટમાં તમારા પૈસાનું જોખમ ઓછું કરવા માંગો છો તો ક્યારેય પણ તમારા બધા પૈસા કોઈ એક કંપનીના સ્ટોકમાં ન લગાડો। તમારા પૈસા અલગ અલગ કંપનીના સ્ટોકમાં લગાડો, જેથી તમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાય થઈ જાય અને તમારા પૈસાનું જોખમ ઘટી જાય। તો આપણે જોઈએ હવે શેરબજારમાં રોકાણ કેવી રીતે કરવું। તો શેરબજારમાં રોકાણ કરવા પહેલાં તમારે ડીમેટ એકાઉન્ટ બનાવવું પડે। ડીમેટ એકાઉન્ટ બનાવવા માટે તમારે એક બ્રોકર સિલેક્ટ કરવો પડે। તો એન્જલ બ્રોકિંગ, ઝીરોધા, શેરખાન, કોઈ પણ બ્રોકર તમે જાતે જ ચૂઝ કરો। હું તમને કોઈ પણ બ્રોકર સજેસ્ટ કરતો નથી આ વિડીયોમાં। બ્રોકર ચૂઝ કરીને તમે કોઈ પણ કંપનીનું પ્રોપર રિસર્ચ કરો અને પછી જ તેના સ્ટોકમાં પૈસા લગાડો, જે તમને હેલ્પફુલ નીવડશે। નહીં તો તમને તમારા પૈસાનું જોખમ છે, તમારા પૈસા ડૂબી જવાનો ચાન્સ છે જો તમે એક રમતની જેમ કોઈ પણ કંપનીના સ્ટોકમાં પૈસા લગાડશો તો। જો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની નીચે કમેન્ટ કરો કોઈ બી પ્રશ્ન પૂછવા માટે।